અગાસીમાં કીર્તન રાખેલા. તેમાં પુસ્તક તથા વૈષ્ણવની સુવિધા માટે પેટ્રોમેક્સ બત્તીની વ્યવસ્થા. પેલા આવી લાઇટો નહોતી ને, ગામડામાં ઢાઢી લીલાને થાય તો પેટ્રોમેક્સ જ હોય. લગ્ન હોય ને જાન જાતી હોય તો પેટ્રોમેક્સ બધા માથે લઈને હાલતા હોય. પાસે મોટો મધપૂરો ઉડે તો અનર્થ થાય, ઉપાય આપે અદ્ભુત કર્યો. આગલા દિવસે ત્યાં ભ્રમર ગીતનો પાઠ પોતે જ કર્યો. જ્યાં બધી માખીઓલી મધમાખી આવતી હતી ત્યાં ભ્રમર ગીતનો પાઠ કર્યો દાદાજીએ. બધી જ માખીઓ ઉડી ગઈ. આ કળિયુગમાં પણ આ તો 60-70 વર્ષ પહેલાની વાત છે. આ કઈ હજારો વર્ષ પહેલાની વાત નથી. પણ તમારામાં પ્રભુ પ્રત્યેનો એટલો પ્રેમ હોવો જોઈએ. હું ને તમે કરીએ તો ન ઉડી જાય. આપણામાં હજી બધું ભર્યું છે. અહીંયા બધું ખાલી હોય તો આ બધું થાય. નિર્વિઘ્ને કીર્તન સમાજ થયા. બીજે દિવસે પુનઃ પૂર્વવત માખીઓ મધપુડામાં મગ્ન થઈ ગઈ. ભક્તને સહયોગ ભટકતી ભમરીઓએ પણ આપ્યો. જુઓ, સત્સંગમાં પણ આપનો નીરજ સૌમાં વ્યાપી જતો તેમ દેખાતો. નડિયાદનો પ્રાચીન પ્રસંગ. એક ભદ્ર વૈષ્ણવ, નાના ત્રિભુવનદાસ તેમનું નામ, ઘેર પ્રભુ બિરાજે. રાજભોગ ધરીને મંદિરેથી કોઈ પણ વૈષ્ણવ ઘરે લઈ જાય, પ્રેમથી પ્રસાદ લેવડાવે. આ તેમનો નિયમ. પૂજ્યપાદ પરમ ભગવતી દાદાજી તેમને ત્યાં ઉતારતા. ક્યારેક ઉત્સવનો પ્રસંગ, 15 વૈષ્ણવ ઘેર આવેલા. વહેલી સવારે દેહ કૃત્ય માટેની ગામની ભાગોળે શેરકંડ તળાવ તરફ સૌ ગયા. 4-5 વાગ્યા હશે. પાછા તળાવ આવીને હાથ પગ ધોવે છે ત્યાં કોઈએ પ્રભુ સંબંધી પ્રશ્ન પૂછ્યો. જવાબમાં ભગવત વાર્તા શરૂ થઈ. સમય, સ્થળ અને શરીર, સંયોગો, પ્રસંગ બધું જ વિસરાઈ ગયું. સવારના 4-5 દેહકૃત્ય કરવા ગયા હતા જંગલમાં અને કોકે પ્રભુ સંબંધી પ્રશ્ન પૂછ્યો. મગ્ન થઈ ગયા બંને. ત્યાં ત્રીજા આવ્યા. તે પણ શ્રવણમાં લાગી ગયા. એક પછી એક આવતા ગયા. સાંભળીને સઘળું ભૂલતા ગયા. કથા તો અનંત, ભગવાનના અનંત ગુણોથી પણ અનંત, અનંત શક્તિઓ અને અનંત લીલાઓ. અંત જ ના આવે. કોઈ તો આવે ને, છે જ અનંત. જેટલા બોલાવા આવે એ પણ બેસી જાય, મગ્ન થઈ જાય. છેવટે સાંજે 5 વાગે કોઈએ સત્સંગ સમાધિમાંથી જગાડ્યા. માતરમાં પણ આવી સત્સંગ સમાધિ અનુભવાય. સવારે 4-5 વાગે ગયા હતા દેહકૃત્ય કરવા. એક જણે પ્રશ્ન પૂછ્યો. ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, નાવું નહીં, ધોવું નહીં. સાંજે 5 વાગે જગાડ્યા કે હવે આને કહેવાય પુષ્ટિ માર્ગ. આપણે તો જોઈએ ઘડિયાળમાં કે ઓહો હવે ટાઈમ થઈ ગયો. મધુરાષ્ટક વીચી મધુરા. ગોપી ગીતમાં ગોપીજનો, આ તો શ્વાસ જ નથી લેવાતા, મહારાસ માટે શ્રી યમુના કિનારે પધારે. ત્યારે યમુનાજીએ પોતાના તરંગ રૂપી કરકમળથી અતિ કોમળ વાલુકા મહારાસ માટે પાથરી રંગમંચ તૈયાર કરી. યમુનાજી સરસ, તમે જો વ્રજની રજ છે ને એવી ક્યાંય તમને ન મળે. એમાં યમુના કિનારે જાઓ ને તમે એટલે એ લોકો રજ રાની કે છે. આપણે ત્યાં જટારી ધામ ગયા તો વ્રજ રજ કીધું તું કે નહીં, રજ રાની હે. વ્રજ રાની, રાધા રાની, યશોદા રાની, મહારાની યમુનાજી. અહીં શ્રી યમુનાજીના, અહીં શ્રી
યમુનાજી પ્રભુના કોમળ ચરણને રાસ નૃત્ય માટે પરિશ્રમ ન પડે તેનો વિચાર કરી જળના તરંગોના વેગથી જળની કોમળ વાલુકા કિનારે બિછાવે છે તેવો ભાવ દર્શાવે છે. શ્રી યમુનાજીના તરંગોને ભક્તોના ભાવ સાથે સરખાવીએ તો પ્રભુ સાથે જળ ક્રીડા કરતા ગોપીઓના હૃદયમાં અનેક આનંદના મનોરથો તરંગો ઉઠે છે. ભાવ તરંગો શ્રી યમુનાજીએ કૃપા કરેલ જીવોના હૃદયમાં પણ વિચી રૂપે જે તરંગો મનમાં આપણે એ કહેતા મને આવો ભાવના તરંગો ઉઠે છે, મને આ દ્રશ્ય દેખાય તો આ વિચી મધુરાય તે થકી જીવોના હૃદયમાં પ્રભુના સુખ માટે નિત નવા મનોરથો પ્રગટ થવા માંડે છે. પેલા છે ને ઘરમાં આટલા હિંડોળા નામ તે ઓછું હતું, પણ એ લોકોનો ભાવ એવો ને 2008માં તમે નહોતા આવ્યા ત્યારે ભાદરવા મહિનામાં ઉપડી હતી, આ 18માં આસો મહિનામાં, અને વરસાદ કે મારું કામ. હવે પાલ જ્યાંથી ઉઠ્યા ત્યાં આટલા કાદવ ને પાડે, અને જ્યાં નાખવાના હતા એ બધી જગ્યા શોધતા હતા, કારણ કે જ્યાં નાખવાના હતા ત્યાં એટલું જ કાદવ. હવે ક્યાંક યોગ્ય જગ્યા મળે તો અમને ઓલા 2-4 જણાએ કીધું કે અહીંયા થોડું કોરું થયું છે ને તો અહીંયા પાલ નાખશે એવું લાગે છે. હવે અમારી પાસે સામગ્રી તો હતી, ઢાળો ને જાળીવાળો ને ચવાણું ફરસી પૂરી ને. હવે 11 વાગ્યા થાકો જઈને દૂધ તો રસ્તામાં ઓલી ગાયો દોવાતી હતી તો ઘૈયાવાળું પાઈ દીધું હતું. એટલે અમારી ભેગા 3-4 વૈષ્ણવ હતા બોમ્બેના. એટલે મેં કીધું આપણે આ દહીં લઈ આવીએ અને ઠાકોરજીને રાજભોગ ધરી દઈએ. મને કે તારી વાત તો સાચી જ, કારણ કે જ્યાં બધું થાય તો અમે તો પછી ત્યાં બધી જે સાડીઓ હતી અમારી ભીની એ બધી બાંધી દીધી તો સાડી કોરી થઈ ગઈ. અને મેં કીધું આ અહીંયા હિંચકો બધાય તો ત્યાં ઓલા ઇલેક્ટ્રિક કામ કરવાવાળા મજૂરિયા હતા, તો મેં એને પૂછ્યું, વ્રજવાસી જ હતા. મેં કીધું અહીંયા मन के बेटी आप नहीं बैठ सकती, बेचारा मोटी उम्र ना. मैं तो हमको नहीं बेचना, तो के ठाकुर को बिठाना. मैं कीधु हाँ. तो पछी तो 8-10 जण आव्या. तो मैं कीधु पण हवे साड़ी ने तमे आम करो तो एक ठाकुरजी जगे 8 तो बधा भेगा थई जाय. तो मैं कीधु हमने बांधी दो. एक आटलू पाटिયું લઈ આવ્યા. ઓલો ઇલેક્ટ્રિકનું કામ કરે એટલે ઇલેક્ટ્રિકનું બોર્ડ હોય ને, એટલે હજી જ્યાં સુધી ખીલીનું નાખ્યું હોય ત્યાં સુધી ચોખ્ખું ને કોરું હોય. એટલે પછી એને પાટ્યું. એટલે મને કે, મેં કીધું અબ આપ જાઓ. मैंने कहा यूं क्यों? मैं कहा हमारे लालन को हम किसी का दर्शन, के कोई बात नहीं. એટલે પછી ગયા ને એટલે मैंने 50 के 100 મને याद नहीं, तुम्हारा लालन हमारा ब्रजवासी का ही तुम्हारा है. गुजराती लोग तो ले जाते हैं ना फिर हमको. પછી मैंने आपको इसलिए नहीं दिया, आपने लालन के लिए बढ़िया बनाए तो लालन ने बोला कि आप चाय पियो. हाँ तो बराबर. હવે ઓલું પાટ્યું હતું તો એ તો વાગે. પછી એક બેનની ઓલી જારીજી પરવાની સાડી રેશમી જાડી પેલા જમાનાની હતી એ લઈ આવ્યા. મને કીધા બેન હાલે? મેં તો હાલે. પછી પાટિયાની ઉપર એ પાથરી દીધી. હવે ખસી જાય ઓલું રેશમી, એટલે તો જે અપરસના કપડા હતા ને એની નાડી બધાની કાઢી બાંધી દીધી, અને ઉપર પાછો રેશમી સાલ્લો અને બધાના ઠાકોરજી. અને જે અમે આનંદ કર્યો છે, ભોગે ધરાવ્યા ને ઝારીજી ભર્યા ને કીર્તન ગાયા ને ઝૂલત ગોકુલ ચંદ હિંડો.
झूलावत सब व्रज नारी, संग सोहित वृषभानन दीनी, पहरे कसुम्बी सारी, झूलत गोकुल चंद हिलोरी, झूलावत सब व्रज नारी, पचरंगी डोरी गृहिली, दांडी सरस सवारी, आस करण प्रभु मोहन झूलत, मोहन झूलत, मोहन झूलत, गिरि गोवर्धन धारी, झूलत गोकुल चंद हिंडोरी, झूलावत सब व्रज नारी, झूलावत सब व्रज नारी. પછી ઠાકોરજીને કીધું હાલો હવે. ત્યાં સમાચાર આવ્યા કે પ્રભુ માટે તૈયાર થઈ જાય છે. મેં કીધું અહીં જો અટકીમાં હિંડોળે જોયેલા ને અટકી મારો ગયા. પછી ત્યાં અમે મારે કહેવાના આશય છે કે વ્રજમાં જે આનંદ છે ને એ દુનિયામાં ક્યાંય નથી. હવે અત્યારે તો ધીમે ધીમે કેવું છે બધે તિરોહિત થવા માંડ્યો, પણ વ્રજવાસીનો પ્રેમ ઓછો નથી, એમાં કોઈ બેમત નથી. આજે તમે ગમે વ્રજવાસીને ઘરમાં જાઓ, તમને આપણે તો અહીંયા આવવા તો ન દઈએ. અમે હમણાં ક્યાં ગયા હતા, બેનના ઘરે ઓલી સેલ્સમેને ચાર્જર માંગ્યો, ઓલા ભાઈ ના પાડી. એટલે હા મને લાગે હું ઉબરની જ રાહ જોતી હતી. એટલે મેં સામું જોયું. એટલે ઓલા બેન એ કહે તો આ ચાર્જર માંગીને હું કરી નાખી. એટલે બેન તમને ખબર ન પડે. અરે તમારે વ્રજવાસીઓને ત્યાં તમે ગમે ત્યારે જાઓ, દૂધ દહીં રોટી બનાવી દે, શાક બનાવી દે, તમારા ઠાકોરજીને ભોગ. અને એવું નહીં કે તમે એને 200-500 આપો. હા આપણે એમને પણ એ લોકોના પ્રેમ પાસે આપણે બહુ ઊંડા ઉતરીએ. વલ્લભા દયારામભાઈના ચંદ્રાવાલા. કાલે આપણે 78માં ચંદ્રાવાલાને વિરામ આપ્યો. 79 કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ હરિરાય, ના થવાના કરે પદાર્થ, થાવાનું મટી જાય. મટી ગયું જે વશિષ્ઠે વિચાર્યું તે, ક્ષણેવન જે સમયે રાજ્ય ધાર્યું. બ્રહ્માનો પુત્ર એ ત્રિકાળ જ્ઞાની, ઈચ્છા એ વચન તેની પણ હાનિ, સેવો શ્રી કૃષ્ણ. વશિષ્ઠે કેવું શુભ મુહૂર્ત કાઢ્યો હતો રાજ્યાભિષેકનો. થયો રાજ્યાભિષેક. સાક્ષાત રામચંદ્રજી હતા, મર્યાદા પુરુષોત્તમ. એટલે કરતું અકર્તું અન્યથા કરતું. આગલા ચંદ્રાવળામાં વિધાતાના લેખ પણ ખોટા પડી જાય છે ત્યાં સુધીનું આવ્યું. ઓલી અષ્ટપદી હતી ને 8 વાર કાળને પાછો કાઢ્યો. એ કહે જા, હજી મારી વલ્લભની જયંતી છે, હવે ચંદન યાત્રા જ, હમણાં નહીં. હવે સ્નાન યાત્રા જ, હમણાં ના આવતો. અષાઢી બીજે હોય, શ્રાવણમાં નંદ ઉત્સવ તું આવ્યું, નીકળ. છેવટે ગુસાઈજીએ કેવું પડ્યું, માં મારવાલા મારા ઠાકોરજી આપ વધારે હતા બહાર, આપ રાખો પછી હું જાઉં ને. માજી પોતાના માટે કાળને પાછો નહોતો કાઢ્યો મારા વાલા. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા હતા. અને એ ના પધારે તો હું કોને સોંપીને જાઉં મારા લાલાને. અને ગુસાઈજી પધાર્યા, હવે સુખેથી જઈશ.
પુષ્ટિ માર્ગની એક એક વાર્તા નથી, એક એક હકીકત છે. ઘણા એમ કે 84,252 કેટલી વાર વાંચી નાખ્યા. મેં તો રાખ્યા હોત તો આ 84 વાર વાંચવું ના પડે. હવે આમાં પોતાના જીવને ઉદ્દેશીને કહે છે, પ્રભુ સર્વસમર્થ છે. બ્રહ્માના દીકરા વશિષ્ઠનું ભવિષ્ય ઉલટું પડ્યું. વશિષ્ઠ કોના દીકરા? બ્રહ્માજીના. માટે હે જીવ, તું તો જગતમાં મોહની માયાનો મોહ છોડીને ભગવાનમાં ચિત્ત પરો. આપણે પાછા બોલીએ સરસ, કોકના ઘરે ગયા હોય ને બેસે, આ આપણે થોડો અમરપટ્ટો લખાય, આજે ગયા ને કાલે આપણે જવાના. આ બધી જીવની મોહ માયા છે. ઓલું એક વાર્તા આવે છે, એ કે એક શેઠનું એકનું એક દુઃખ ગુજરી ગયું. બાર સંત વાતમાં રહેતા હતા. એ કે બધાએ કીધું આ શેઠ ગાંડા થઈ જશે હોય. એ કે આવો ને મહારાજ, શેઠ આ ઋણાનું બંધ છે. આ જન્મે તમારો દીકરો તો આવતા જન્મે કોનું હશે? તમને ખબર છે નારદજીની એની વાર્તા. કેટલું કીધું. શેઠ સ્વસ્થ થયા. અઠવાડિયા પછી સંતની બકરી મરી ગઈ. રોય જ રાખે, ખાય નહીં, પીએ નહીં. બધા કે મહારાજ મારી બકરી વિના મારે કોનું દૂધ પીવું? આખો દી બે બે કરતી હતી, મારે એની વસ્તી અત્યારે રે એ બકરી. શેઠ આવ્યા, મારો એકનો દીકરો કરી ગયો ત્યાં તો તમે મને કેટલી વાતો સમજાવી, આધ્યાત્મિક ઉપદેશ આપ્યો, અને તમારી બકરી ઘર એમાં રોજ શેઠ દીકરો તમારો તો આ બકરી મારી છે. આ દુનિયા આવી છે. હંમેશા પારકે ભાણે લાડુ મોટો લાગે. બીજાને કઈ તકલીફ હોય તેટલી સલાહ આપીએ, ના રે મારો આવું આપણા માથે પડે ત્યારે ખબર પડે. નાશવંત સુખ છોડીને આત્મ સ્વરૂપનો વિચાર કર. પ્રભુ ચાહે તે જ થાય. પડવા થવાનું તે ન થાય, અને ન થવાનું તે થાય. આમાં કોઈનું ચાલતું નથી. વશિષ્ઠ મુનિ બ્રહ્માના પુત્ર, અને વળી ત્રિકાળનું જેને જ્ઞાન હતું, તેણે જ રામચંદ્રજીને રાજગાદી પર બેસાડવાનું મુહૂર્ત કાઢી આપ્યું. પરંતુ તે જ મુહૂર્તે રામચંદ્રજીને વનવાસ થયો. કોઈ કાંઈ કરી શક્યું? જ્યોતિષ, આશીષ, વિદ્યા કે વૈભવ? હમણાં તો આ બહુ નીકળું છે. ઓલું શું કહેવાય? વાસ્તુશાસ્ત્ર. હમણાં 2-3 મહિના પહેલા એક વૈષ્ણવ ઘોર લીધું, એવું સરસ. એટલે અમે તો કામથી બાજુ ગયા હતા, હું ને રીમા, બીજા 2 વૈષ્ણવ હતા. એટલે જોઈ ગયા તો કે મેં તો બહુ સરસ, એરિયા સારો, એરિયા નથી કેવો. તો અંદર બધી તોડફોડ થતી હતી. મેં કીધું કા આવું કરો છો? મને કે અમારે વાસ્તુશાસ્ત્ર એવું કહ્યું કે રસોડામાં જે આ પેલી ગ્લેસ ટાઇલ્સ કહેવાય, શું કહેવાય, એ કાળી ન રખાય, એ લાલ જોઈએ. અને આ ઉમરોમાં ન રખાય, એ કે ઉમરો નડે. અને બાથરૂમમાં જ્યાં તમારે પેલું છે એ મુખ સૂર્ય બાજુ છે, એટલે બાથરૂમનો આ તોડીને. મેં કીધું એ બાપા. પછી તો મને કે ના, હવે પેલી વાર. પછી મેં કીધું આમ તો મારે સલાહ ન દેવાય. ત્યાં વર આવ્યો ગાડી લઈને. એ ઠાકોરજીમાં જ માને, પણ ધંધો એટલે પછી આમ 19-20. એટલે ઓલા બેન કરતા એ ભાઈને વધુ એવું કે અહીંયા આમ નહીં, અહીંયા આમ નહીં, આ દક્ષિણ બાજુ ન હોવું જોઈએ આમ ને. એટલે પછી ઓલા બેને કીધું જો હું સાંભળું છે ને આખો દી બેન નહીં, એ કે આખો દી તમે અમારા ઘરમાં ગરી ગયા, બહાર જ નથી નીકળતા, ટીવી માંથી નહીં, કે હસતા હતા. એટલે મેં કીધું હું ઘણા ઘરમાં ગરી ગઈ છું. પછી મેં તમારો બંગલો બહુ સરસ. એ કે ઈલાબેન લીધો
તૈયાર. તમને ભાવ કહો ને, પણ બોલો વાસ્તુવાળાએ મેં કીધું ભાઈ તમને ખોટું ન લાગ, મારે એક વાત કરવી છે. હું તમારી મોટી બેન, તમને પરાણે 44-45. મને કે સાચી વાત છે. મેં તો આ દિશા, આ વાસ્તુ, આ બધું બનાવ્યું કોને? મને કે ઠાકોરજીએ. મેં તમારા બા દાદા કોઈ હોય ને પૂર્વજ, એને પૂછી જોજો. આ કોઈ પેલા વાસ્તુશાસ્ત્ર માનતા હતા? આપણા તમારા ઘર પુષ્ટ કરાવે. તમને ખબર નહીં, તમે તો 1.5-2 વર્ષ પહેલા અમારું મેં કીધું મને યાદ, હવે મેં કીધું આટલા બધા હોય મને. એ કે હા પુષ્ટ કરાવેલા. મેં કીધું પ્રભુને પધરાવીને રહેવા આવી જવાય, આવું ના કરાય. પણ એ કે પેલા વાસ્તુશાસ્ત્ર વાળા એવા કે પછી તમારા ધંધામાં વિઘ્ન. આપણા પ્રભુ ઘરમાં બિરાજે, અને માનો કે વિઘ્ન આવ્યું તો તમારે વેમ ન રખાય. એ તો આપણા કર્મ પ્રમાણે. ઘણી વાર આપણે ધંધામાં ખોટ જાય તો આપણે શું કહીએ, સારું ખોટા ભાવે લેવાઈ ગયો તો શેર ગણાઈ લે ને, પછી હાજે મોઢું આવડું કોઈ એલાંટી ખોટો સોદો થઈ ગયો. મેં કીધું મારા વીરા, તું તો મારા દીકરા જેવડો છે. હા કે તમે તું કયો મને. મેં કીધું મારા દીકરા, આવો મોટો બંગલો આપણામાં વાસ્તુ પ્રભુને પધરાવી દો એટલે આયા આનંદ પરમાનંદ. જે થોડું ઘણું 2-4 ઓલા કાઢ્યા હતા ને, ઓલાને કઈક નથી કરવું, મસ્તીથી રહે છે. મેં તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં વિશ્વાસ રાખશો ને, તો આ બીજા આપણને પૈસા માટે આ બધું શીખવાડીને હેરાન નહીં કરે. આપણે શું કામ અન્યાશ્રય કરીએ? આકાશનું એકવાર નક્કી કરેલું તોડ્યું, આપણે જ તોડ્યું. હવે બધા કે આને ઓલા શું ઝાડ લગન ફલાણા, અમે કાંઈ કરતા નથી. મારા ઠાકોરજીની જારીજી જેને ભરવી હશે આવશે. અને જે હોય એને ચોખ્ખા કહી દેતા. સગાઈ નહોતી ગઈ, પણ અમે નક્કી કર્યું. આજે કુંવારો રહ્યો કે આવી ગઈ પ્રભુની જારી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ક્યારેય આપણું અહિત ન કરે. અને માનો કે ધંધામાં ખોટ ગઈ તો એ તો આપણા કર્મો પ્રમાણે ગઈ છે. પ્રભુ બિરાજે છે ને એટલે ઓછા એ પતી ગયું. સોડીનો ઘાસ હોય સહી. તમારા બાયપાસ કર્યો ત્યારે બધા કહેતા હતા આમ તેમ, બરાબર. મને વિશ્વાસ હતો. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને ચિંતા હોય. ઘણા ખેલા બેન આની મેં કીધું બાપા અમે આ બધા માનતા. મારા ઠાકોરજીએ એમને જારીજી ભરાવી હશે તો કશું જ નહીં થાય. અને આજી વાતને કઈ સાલમાં કરાવી આપણે? 2007માં ને, આ 26 છે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજી ની સેવા, એને સદાય મીઠા મેવા. જ્યોતિષ, આશીષ, વિદ્યા કે વૈભવ, આખર તો રાજાનો હુકમ. બધું પળમાં શું બન્યું તે જુઓ. માટે કહ્યું છે કે પ્રભુની ગતિ નિરાળી છે. અન્યથા કરતું કહેતા કદાપી ન થાય, એ પણ પ્રભુ કરે છે. રાજા મુચકુંદે, જો કહું મોડું બહુ થઈ ગયું છે ને, પછી રસોઈ કરવાની. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની બાતને. મંગલ પ્રકૃતો કર્ષ પ્રસંગ સૂત સંસ્તુતિ. પ્રશ્ન સાધારણો હેતુ, પ્રશ્નો જ્ઞાન પર પર.
कृष्णे चतुर्था वेदेतु द्वयम् तेन द्विधा मतम् प्रयोजन क्रियारूपै विद्यमान विमोचक श्रवणादर मध्यास्ते त्रय प्रश्नाक्रमात् कृता अग्रे केन विमोचेत तदर्थ च स्वयोग्यता पूर्वमः तत प्रश्न प्रथमाध्याय संग्रह વાક્યના શ્લોકના અર્થ શ્રી સુબોધજીમાં આપેલા છે. છતાં વાક્યના અર્થનો સરવાળો એ જ અધ્યાયનો અર્થ છે એ જણાવવા નીચે આ અધ્યાયના વાક્યોનો અર્થ આપવામાં મંગલાચરણ શ્રી ભાગવતની શ્રેષ્ઠતા શ્રી ભાગવતનો પ્રસંગ પ્રસ્તાવના રૂપે 6-8માં સૂતની સ્તુતિ 9માં 6 પ્રશ્નો પૈકી પેલો સાધારણ ધર્મ સંબંધ 10 થી 11 બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન 12 થી 23 શ્રી કૃષ્ણ સંબંધી 4 પ્રશ્ન શ્રી કૃષ્ણાવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન 12 તથા શ્રી કૃષ્ણાવતારનું મહાત્મ્ય 13 થી 16 શ્રી કૃષ્ણના ચરિત સંબંધી પ્રશ્ન શ્રી કૃષ્ણના જુદા જુદા અવતારોની કથા સંબંધી પ્રશ્ન આ 3 પ્રશ્નો એક સાથે કહેલા છે કારણ કે આ પ્રશ્નોથી એમ સૂચવેલું આ પ્રશ્નોથી એમ સૂચવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર વિરાજતા હતા ત્યારે લોકો હતા તેમને મુક્તિનું દાન કરતા તેમણે અવતાર ધારણ કરી ભક્તોને યોગીઓને જ્ઞાનીઓને મુક્તિ આપે ભક્તોને મુક્તિ આપવા તેમણે અવતાર ધારણ કરે સૃષ્ટિ રચવી વગેરે પોતાના ચરિત્રોથી તે જાણનાર જ્ઞાનીઓને મુક્તિ આપવા માટે પોતાના સ્વરૂપથી તેનું ધ્યાન કરનાર યોગીઓને મુક્તિ આપતા અવિહાવી સ્વતંત્ર ભક્તિ કરનારાઓને પણ આમાં સમાવેશ થાય છે એટલે કે સ્વતંત્ર ભક્તોને શ્રી કૃષ્ણ સંબંધી ચોથો એક જ પ્રશ્ન રહ્યો તે પ્રશ્ન એકલો જ આ ત્રણેયની સમાન બળવાળો હોવાથી જુદો કહેલ છે કારણ કે ભવિષ્યમાં પોતે અવતાર રૂપે ભૂતલ પર બિરાજતા નહીં હોય ત્યારે અત્યારે આ સારસ્વતનો લખ્યો છે હવે પ્રભુ ગોલોકમાં પધાર્યા તો હવે આપણે જીવવું કેવી રીતે તો ભાગવતમાં બધું પોતાનું પધરાવી દીધું કયા સાધનથી સર્વને મુક્તિ આપશે તે સંબંધી એ પ્રશ્ન છે એ સાધન કરવાની પોતાની યોગ્યતા પર જોઈને તેથી તે પ્રશ્ન પૂછ્યા પહેલા ઋષિઓ સૌનક વગેરે 19 થી 22 શ્લોકથી તે સાધન શ્રી ભાગવતનું શ્રવણ કરવાની પોતાની યોગ્યતા જણાવે છે અને 23મા શ્લોકથી 6ઠ્ઠો પ્રશ્ન પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણ 4 મૂર્તિવાળા હોવાથી તેમના સંબંધી 4 પ્રશ્નો પૂછેલા છે વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા 2 કાંડ હોવાથી શ્રી કૃષ્ણ તે બંને કાંડોના અર્થરૂપ હોવાથી ધર્મ સંબંધી પ્રશ્ન પહેલો પૂછેલો છે તેથી પહેલા 2 પ્રશ્નોને કૃષ્ણ સાથે સંબંધ જ નથી એમ ન માનવું પરંતુ માર્ગના પેટથી 2 પ્રશ્નો કરેલા છે આ પ્રશ્નોથી એટલે પહેલા અધ્યાયથી એમ જણાવેલ છે કે શ્રી ભાગવત જાણવાની ઈચ્છા વાળો હોય તે આરંભમાં તેનું શ્રવણ કરવાનું અને જેણે શ્રી ભાગવતનું શ્રવણ કરેલું છે તે કહેવાનો અધિકાર છે બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम बिरसू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम
अपरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. બોલ અપરાધ થયું હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢાય ચરણ કેરો ભરોસો દ્રઢઈ ના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ના ચરણ केरो साधन और नहीं कली में चासो होया निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ના ચરણ દ્રઢઈ ના ચરણ દ્રઢઈ ના ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરી જય શ્રી